હા તો રામરામભાઈ, હું તમને બતાવું કે વિદેશમાંથી જો તમારા કોન્ટ્રાક્ટ લેટર અથવા તમારા જોબ ઓફર આવે ને તો કેટલા પેજનું હોય. ઘણાને એક પેજનું હોય છે, પણ મારે કેટલા પેજનું છે હું તમને જેન્યુન હોની બતાડું. જો આ મારો કોન્ટ્રાક્ટ લેટર છે, આમાં મારું નામ લખ્યું છે, બરાબર, પરમાર પ્રકાશ, બરાબર. હવે આ પહેલું પેજ, બરાબર, એક પેજ, આ બીજું પેજ, આ ત્રીજું પેજ, આ ચોથું પેજ, આ પાંચમું પેજ અને આ છઠ્ઠું પેજ. તો મારો કોન્ટ્રાક્ટ લેટર 6 પેજનો છે. ઘણાને એ એટલે આમ એજન્ટ થ્રુ કે આવા આડાવાળા તમે જાતો ને તમારે માની લેવાનું કે ભાઈ જોબ ઓફર આવે ને એક પેજમાં તો કોદી ન આવે. એમાં બધી વસ્તુ ક્લિયરલી મેન્શન કરી હોય, તમારા જોબના કલાકો, તમારી સેલેરી, બધું કમ્પ્લીટ મેન્શન કર્યું હોય. તો એટલે આવી રીતે કોઈ સ્કેમમાં ફસાતા નહીં. તમારે જો એક પેજનો 2 પેજનો જોબ ઓફર લેટર ક્યાંથી હોતો જ નથી. અને પ્લસ એમનું જો જોબ ઓફર લેટર આવે ને કંપની જે જેન્યુન હોય તો એનું પ્રોપર ફોર્મેટ જ હોય છે, એક મસ્ત ફોર્મેટ. જો કે જેમ કે આ ફોર્મેટ છે ને, હું તમને બતાવું કે આમાં આવી રીતનું ફોર્મેટ હોય છે. અને કંપની તમને આમ અંદાજો આવી જાય કે આમ ભાઈ આ જેન્યુન છે કે નથી જેન્યુન. તો આવું છે ભાઈ, કોઈ સ્કેમમાં ફસાતા નહીં. હા, આમ આવે ને ત્યાં ખબર પડી જાય કે ભાઈ આ જેન્યુન છે કે, જો કે સેલેરી મેન્શન કરી હોય ને એની ઉપરથી તમને થોડોક અંદાજો આવી જવો પડે ભાઈ કે ભાઈ આ આપણી ઓકાત બહાર સેલેરી આપે છે, તો આ જેન્યુન નો જ હોય, એમ ફેક જ હોય. સેલરી આમ ગણો ને તો મિડલ ઇસ્ટમાં એવરેજ સેલરી ગણું તો ભાઈ $1000 અંદર જ મળતી હોય છે મોસ્ટ ઓફલી. બધી જ્યાં એન્ટ્રી લેવલ જોબ ઉપર તમે જાઓ ને તો 60-70 હજાર જેવી મળી રહે. અને